कि मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। राम आवाज से राम आएंगे आएंगे राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे। कि मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे। ઊંઘ નથી આવતી તુલસીદાસજી મહારાજ આમ તેમ ફરી રહ્યા છે અને હનુમાનજી મહારાજ ફરી પાછા મહારાજ રામના દર્શન કર્યા। અરે હનુમંત તમારી જેવા ભક્તની કૃપા હોય, તમારી જેવા સંતની કૃપા હોય, તમારી જેવા રામના દૂતના વચન હોય તો રામના દર્શન કેમ ન? મેં દર્શન કર્યા છે। હે હનુમંત તમારી કૃપાથી આજ મને રામના દર્શન થયા છે। હનુમાનજી મહારાજ કે દર્શન થઈ ગયા। હવે એક કામ કરો, બોલો તમે જે કહો તે કરો। તુલસીદાસજી જો તમારે રામના દર્શન થઈ ગયા હોય ને તો હવે તમે રામની કથા લખો। હનુમાનજી મહારાજ કહે તુલસીદાસજી रामनी कथा लगो के राम आएंगे तो अंगना सजाओगे। राम आएंगे तो अंगना सजाओगे। के मीठे मीठे में तो बोर खिलाओगे। मीठे मीठे में तो बोर खिलाओगे। સાંભળો તુલસીદાસજી, તમને જેવા પ્રભુના દર્શનનો લાભ થયો છે ને, આ સંસાર ને પ્રભુની ભક્તિનો ને દર્શનનો લાભ થાય ને એટલા માટે રામની કથા લખો कि मेरे जन्मों के सारे दुख मिट जाएंगे राम आएंगे। मेरे जन्मों के सारे दुख मिट जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। हनुमान जी आज्ञा करी छे, तुलसीदास जी महाराज हा ना करे छे। हनुमान जी महाराज कहे के प्रभुनी इच्छा छे के तमे कथा लखो। भले जेवी प्रभुनी इच्छा हशे हूँ प्रभुनी इच्छा અને કૃપા અનુસાર કથા લખીશ। તુલસીદાસ जी મહારાજે ફરી વખત તીર્થયાત્રાની શરૂઆત કરી છે અને ફરતા ફરતા તુલસીદાસ जी મહારાજ અયોધ્યામાં આવ્યા છે। અયોધ્યાની નજીક હનુમાન ગઢી નામનો પ્રદેશ, સુંદર ઝરણું વહી જાય છે। પર્વતો ફરતી બાજુથી સરયુથી થોડા દૂર અયોધ્યાની નજીક અને તુલસીદાસજીને આ જગ્યા ગમે છે અને અહીંયા બેઠા બેઠા તુલસીદાસજીએ વિચાર કર્યો છે કે મારે રામ કથા લખવી છે અને તુલસીદાસજી મહારાજ અયોધ્યાની નજીક રામ કથા લખવાનો પ્રારંભ કરે છે। હનુમાન ગઢીમાં થોડી કથા ત્યાં લખી છે। પછી તુલસીદાસજી મહારાજ જનકપુરમાં આવ્યા છે। થોડી કથા જનકપુરમાં જઈને લખી છે। ફરી પાછા તુલસીદાસજી મહારાજ અયોધ્યામાં અને ચિત્રકૂટમાં આવ્યા છે। થોડી કથા પાછી અહીંયા લખી છે। આવી રીતે તુલસીદાસજી મહારાજે શ્રી રામચરિતમાનસની રચના કરી છે। કથા લખાઈ ગઈ। હવે તુલસીદાસજી મહારાજ રોજ પોતે કથા વાંચે છે। ધીરે ધીરે લોકોની ભીડ જામવા લાગી અને તુલસીદાસજી દ્વારા લખેલી રામચરિતમાનસનો પ્રચાર થવા લાગ્યો છે।
એટલો બધો ધીમે 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 પ્રચાર થવા લાગ્યો કે કોઈ આને વેદ કહેવા લાગ્યું, કોઈ ગ્રંથ કહેવા લાગ્યું, કોઈ ઉપનિષદ કહેવા લાગ્યું, કોઈ શાસ્ત્ર કહેવા. પણ લોકો કહે કે જે હોય તે, પણ તુલસીદાસજીએ લખીને એવી કથા અમે ક્યાંય સાંભળી નથી. આવી અદ્ભુત રચના છે, બહુ સુંદર. તુલસીદાસજી મહારાજ જ્યાં જાય પોતે કથા વાંચતા જાય, લોકોને કથા સંભળાવતા જાય છે. અને આમ કરતા કરતા તુલસીદાસજી મહારાજ કાશીમાં આવ્યા છે. કાશીમાં ધીમે ધીમે તુલસીદાસજીની કથા લોકોને ગમવા લાગી છે, લોકો સાંભળવા લાગ્યા છે. 4 વેદમાં જે નથી આમાં છે, ગ્રંથમાં નથી આમાં, આવું ક્યાંય સાંભળ્યું નથી ને એવું જીવન, એવી પરમાત્માની કથા તુલસીદાસજીએ લખી છે. એવો પ્રચાર થયો. થોડા અભિમાની લોકો, થોડા લોકોને તુલસીદાસજીની એટલી પ્રશંસા ગમી નથી. જોજો આ સમાજમાં ઘણા એવા લોકો હોય છે કે બીજાની પ્રશંસા થતી હોય ને એને ગમે નહીં. આપણે કોકના વખાણ કરતા હોઈએ ને કે પેલું માણસ તો બહુ સારું છે, પેલું તો બહુ, આપણને કહી દાદા તમને ખબર નથી એ કેવું છે ને અમે જાણીએ. લોકોને એવી ટેવ પડી ગઈ છે, બીજાની પ્રશંસા થાય ને એ કોઈને ગમતી નથી સહાય. તુલસીદાસજીની પ્રશંસા, તુલસીદાસજીએ જે કથા લખી છે એની પ્રશંસા થોડા અભિમાની માણસોને ગમી નથી. શું વેદ વેદ કરો છો? ક્યાં સંસ્કૃતમાં લખાયેલા 4 વેદ અને ક્યાં કોઈ એક વિદ્વાન, કોઈ જાણકાર માણસે લખેલી ચોપાઈઓ ને એને તમે વેદ કહો છો? અમે નથી માનતા. પણ તેમ છતાં તુલસીદાસજીની પરીક્ષા થવા લાગી છે. ઘણી વખત તુલસીદાસજીના આશ્રમમાંથી આ રામચરિતમાનસનો ગ્રંથ છે ને એને ચોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પણ જ્યારે જ્યારે રાતમાં કોઈ ચોરી કરવા જાય, સાહેબ ધનુષ અને બાણ લઈ અને 2 છોકરાઓ બહાર એની રક્ષા કરતા હોય ને જોઈને લોકો પાછા ફરી જાય છે. જ્યારે જ્યારે એને લોકોએ ચોરવાનો, બાળવાનો પ્રયત્ન કર્યો છે ને, ઠાકોરજીએ કોઈના કોઈ સ્વરૂપે આવીને એની રક્ષા કરી છે. છેલ્લે કોઈ રસ્તો ન થયો ને એટલે બધાએ કીધું એક કામ કરો, 4 વેદને ભેગા કરો અને ભગવાન શંકર પ્રમાણ આપે તો જ માનવાનું કે આ કોઈ સામાન્ય પુસ્તક નથી પણ વેદથી મહાન છે. હવે ભગવાન શિવ તો સાહેબ કાશી વિશ્વનાથના દરવાજા ખોલવામાં આવ્યા છે. લોકોની ભીડ થઈ છે. તુલસીદાસજીની એવી ન ભૂતો ન ભવિષ્યની એવી પરીક્ષા કરવામાં આવી સાહેબ કે 4 વેદને મૂકવામાં આવ્યા છે અને 4 વેદની નજીકમાં તુલસીદાસજીએ લખેલી રામચરિતમાનસને મૂકવામાં આવી છે. અને પછી કીધું કે હવે આ મંદિરના દરવાજા બંધ કરવામાં આવે ને કાલ સવારે આપ મેળે જો આ પુસ્તક એની ઉપર આવી જાય તો ગ્રંથ માનશો, નકર સાધારણ પુસ્તક છે એમ સમજશો. 4 દરવાજા બંધ થયા. ફરતી બાજુ સુરક્ષા રૂપે લોકો ઊભા છે. આખી રાત લોકો ચર્ચા કરે છે શું થશે, કેમ થશે, શું થશે. તુલસીદાસજી મહારાજ તો રામના નામમાં લીન બન્યા છે. સવારનો પહોર તુલસીદાસજીને લોકોએ બોલાવા કે આવો દરવાજા ખોલવાનો સમય થયો. ઉગતો સૂર્ય, સવારનો પ્રાતઃ પ્રહર, કાશી વિશ્વનાથના દરવાજા ખોલવામાં આવ્યા
આખી કાશી નગરી ભેગી થઈ છે, વિદ્વાનો બધા ભેગા થયા છે, તુલસીદાસજી સૌની આગળ ઊભા છે, લોકો શું થશે જોવા ઊભા છે. જેવા દરવાજા ખુલ્યા, ચારે વેદ એક ઉપર એક છે, અને સૌની ઉપર રામચરિત માનસ જઈને બિરાજિત થયું છે, સૌની ઉપર. અને મંદિરના ગર્ભગૃહમાંથી અવાજ આવ્યો છે કે સત્યમ શિવમ સુંદરમ. તુલસીદાસજીએ લખેલો ગ્રંથ પરમ સત્ય છે, હું ભગવાન શંકર એની સાક્ષી પુરાવું છું. કાશીના લોકોએ જે અભિમાની હતા, જેનામાં થોડું અભિમાન આવ્યું હતું, તુલસીદાસજીની ક્ષમા માગી છે. અને તુલસીદાસજી આવી રીતે સંપૂર્ણ જીવન લોકોને કથા સંભળાવવામાં ઘણા ચમત્કાર તુલસીદાસજીના જીવનના છે. પણ છેલ્લે તુલસીદાસજીએ કાશીમાં ગંગાના કિનારે પોતાનો દેહ ત્યાગ કર્યો છે. એક કથા આજે તમારી વચ્ચે હું લઈને આવ્યો છું. અત્યાર સુધી આપણે જે કથા કરીને એ રામ કથા નહોતી, પણ જેણે લખી છે ને એની કથા હતી. રામ કથા નથી, પણ જેણે રામ કથા લખી છે ને એની વાત મેં તમને. હવે આપણે રામ કથાની અંદર જઈએ. સંતોએ તુલસીદાસજીએ જે રામચરિત માનસ લખી છે એને કામધેનુની ઉપમા આપી છે. કામધેનુની. સ્વર્ગલોકમાં એક ગાય છે, એનું નામ છે કામધેનુ. કામધેનુની સેવા કરવાથી માણસ જે માગે ને એ ફળ એને કામધેનુ આપે છે. સંતો કહે કે મારા રામની કથા તો કામધેનુની સમાન છે, જે માગો તે આપે, એનું નામ છે રામચરિતમાનસ. બીજા સંતોએ આને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. કૈલાસ ઉપર એક વૃક્ષ આવેલું છે, એનું નામ છે કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષની પાસે લોકો જે યાચના કરે ને એને મળે છે. રામચરિત માનસ જે કોઈ જીવનમાં ઉતારે ને આ કલ્પવૃક્ષની સમાન એના મનની દરેક ઈચ્છા પૂરી કરે છે. કોકે કામધેનુની ઉપમા આપી, કોઈ કલ્પવૃક્ષની ઉપમા આપી છે. પણ જે છે એ રામચરિત માનસ એનો આપણે 9 દિવસ અહીંયા અભ્યાસ કરવાનો છે. અને આ કથા સાંભળ્યા પછી આ મંડપમાં બેઠેલા દરેક લોકોના જીવનમાં કઈ નું કઈ પરિવર્તન આવશે, આવશે ને આવશે. એટલી મારા રામની કથામાં તાકાત છે. કઈક નું કઈક પરિવર્તન આવશે. પણ એના માટે કથાના પણ અમુક નાના મોટા સિદ્ધાંત છે, એને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે રોજ કથા પ્રારંભ થાય પહેલા આવવું જોઈએ, ભલે વધારે નહીં પણ 1, 2, 3 મિનિટ, જેથી કરીને પોથીની પ્રદક્ષિણાનો, પોથીના દર્શનનો લાભ મળે. રોજ કથા એક જગ્યાએ બેસીને સાંભળવી જોઈએ. સ્વચ્છ થઈ અને કથામાં આવવું જોઈએ. પ્રફુલ્લિત થઈને આવવું જોઈએ. ઘરેથી નીકળો ત્યારે ભગવાનનું નામ લેતા લેતા આવવું જોઈએ. પાછા જાઓ ત્યારે ભગવાનનું નામ લેતા લેતા જવું જોઈએ. કથા પૂરી કરી પ્રસાદ લીધા પછી જવું જોઈએ. ઘણા લોકો બિચારા 4 કલાક કથા સાંભળે પણ છેલ્લી 2 મિનિટ પ્રસાદ હાથોથી ઉતાવળ કરે. રોજ કથા સાંભળ્યા પછી સૂતી વખતે 2, 5, 15 મિનિટ વિચાર કરવો જોઈએ કે આજે કથા મને કહેવા શું માંગતી હતી, આજ કથા મને શીખવાડવા શું માંગતી. અને બને તો કથા મંડપની અંદર બેસીને સાંભળવી જોઈએ. કારણ જ્યાં ભગવાનની કથાનો મંડપ છે ને એટલી ભૂમિ તો તીર્થ સમાન ગણાય છે. કથાના મંડપની અંદર મનુષ્યનું કર્મ નથી આવી શકતું. યાદ રાખજો, જે જગ્યાએ સત્સંગનો મંડપ હોય, ભગવાનની કથાની પોથી હોય, ભાગવત કથા ચાલી રહી હોય, કોઈ સંતનો આશ્રમ હોય, કોઈ મંદિર હોય, કોઈ એવી દિવ્ય જગ્યા હોય, ત્યાં કર્મ આવી નથી શકતું. કર્મને બહાર રહેવું પડે છે. ક્યારેય પણ, હજી તો આજે પહેલો દિવસ છે એટલે હું તમને દોષ ન દઈ શકું,
પણ અહીંયા નહીં, પણ બીજે ક્યાંય પણ કથામાં જાઓ તો હંમેશા મંડપની અંદર બેસવું સહાય. વાલી જેવો વાલી આખા બ્રહ્માંડને ધ્રુજાવાની જેનામાં શક્તિ છે, પણ એ સુગ્રીવ રહે છે ને એ ઋષિમુખ પર્વત ઉપર નથી જઈ શકતો, કારણ ત્યાં આશ્રમ છે ભગવત કથાનો, ત્યાં કર્મ જઈ ન શકે. આ નાના મોટા કથાના સિદ્ધાંત ફરજિયાત નથી કોઈ વસ્તુ, પણ જીવનમાં ઉતારો તો સારું છે. આવો વારંવાર પરમાત્મા રાઘવેન્દ્ર સરકારને યાદ કરી અને હવે આપણે રામ કથાની અંદર પ્રવેશ કરીએ. રામચરિત માનસમાં 7 કાંડ આવેલા છે એવું આપણે કહીએ છીએ. રામચરિત માનસમાં 7 કાંડ આવ્યા છે એવું આપણે કહીએ છીએ, પણ ખરેખર રામચરિત માનસમાં કોઈ કાંડ આવેલો જ નથી. રામચરિત માનસમાં 7 સોપાન આવેલા છે. 7 કાંડ નથી, 7 સોપાન છે, 7 સીડી છે. કાંડ શબ્દ એટલો બધો યોગ્ય નથી. આ તો આપણે કહીએ કે 7 કાંડ. કાંડ શબ્દ તો ઘણી જગ્યાએ વપરાય. 2 જણાએ ઝઘડો કર્યો હોય તોય વપરાય, જો સામે કાંડ થયું છે. કે મારામારી થઈ હોય તોય કહેવાય સામે બહુ મોટું કાંડ થઈ ગયું. કોઈ બહુ મોટી ચોરી થઈ હોય કે એવું ઓલું ગોટાળો થયો તો એમ કહે ના કેવું કાંડ થઈ ગયો. રામચરિત માનસમાં કાંડ નથી, રામચરિત માનસમાં 7 સોપાન છે. પણ એ તો બધો ભાષાનો 12 ગામે બોલી બદલાય, બસ બીજું કઈ નથી. અમારા કાઠિયાવાડની ભાષા અલગ, રાજસ્થાનની ભાષા અલગ, આપણા ઉત્તર ગુજરાતની ભાષા અલગ, દક્ષિણ, એટલે એ તો બોલીનો ભેદ છે, બીજું કઈ. 7 સોપાન આવેલા છે. બાલ સોપાન, તમારી ભાષામાં કહું તો બાલકાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કિષ્કિંધા કાંડ, સુંદર કાંડ, લંકા કાંડ અને ઉત્તર કાંડ. આવા 7 ભાગમાં 7 સોપાનમાં રામચરિત માનસની રચના કરી છે. જોજો 7, અને એમાંથી પણ જે પ્રથમ બાલકાંડ છે એની શરૂઆતમાં 7 શ્લોક લખ્યા છે. હવે આપણે કથાને પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. 7 કાંડ, અને એમાંથી જે પહેલો જ કાંડ છે એમાં 7 શ્લોક. જોજો 7 શબ્દ ઉપર બહુ ભાર આપેલો છે. તો અહીંયા જ આપણને વિચાર આવવો જોઈએ કે દાદા 6 કાંડ કેમ નહીં, 8 કેમ નહીં, 7 જ કેમ? કોઈ બી કથા હોય, પ્રશ્ન જાગે ત્યારે સમજવાનું કે આપણો સાંભળેલો સત્સંગ સફળ થયો મનમાં. કેમ કે પ્રશ્ન કોને જાગે? જેને જાણવાની ઉત્સુકતા હોય એને પ્રશ્ન જાગે. જે વિદ્યાર્થી ક્લાસની અંદર સૌથી વધારે પ્રશ્ન પૂછે ને, પરીક્ષામાં નંબર પણ એનો જ હંમેશા આવે છે. કાંડ 7 જ કેમ? અને પ્રથમ કાંડમાં શ્લોક પણ 7 જ કેમ? ત્યારે સંતો પાસેથી એમ સાંભળ્યું છે કે રામ છે ને એ નારાયણનો 7મો અવતાર છે ને, એટલે તુલસીદાસજીએ રામચરિત માનસમાં 7 કાંડ લખ્યા છે. નારાયણના 10 અવતાર છે, એમાંથી રામ છે ને 7મો અવતાર છે. મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, અને પછી રામ અવતાર. રામ એ 7મો અવતાર છે. માટે રામચરિત માનસમાં 7 સોપાન છે. બીજા સંત કહે કે એ ઠીક છે, પણ મારું મન તો એમ કહે કે 12 રાશિ છે ને એમાં ભગવાન રામની તુલા એ 7મી રાશિ છે ને, એટલે રામચરિત માનસમાં 7 સોપાન છે. કોઈ કહે કે રામનો જન્મ 7મો છે એટલે 7. કોઈ કહે રામની રાશિ 7મી છે ને એટલે 7. કોઈ સંત કહે ઇન્દ્રધનુષ્યના રંગ 7 છે ને
એટલે આમાં 705 છે. કોઈ કહે અઠવાડિયાના દિવસ 7 છે ને એટલે આમાં 705 છે. કોઈ કહે સંગીતના સુર 7 છે ને એટલે આમાં 705 છે. પણ એક સંતનો જવાબ મને બહુ ગમે કે તુલસીદાસજીને ખબર હતી કે મારા રામની કથા એ 7 સમુદ્રને પારે લોકો વાંચશે ને એટલે આમાં 705 છે. પણ આમાં 705 છે. આજે તમે જુઓ તો ખરા સાહેબ, લોકો રામ કથાની પાછળ ગાંડા બની ગયા છે. કેટલા લોકો કથા કથા કથા, વિદેશમાં તો વધતું જાય છે ને આપણે ત્યાં હાવ ઘટતું જાય છે. આપણી ત્યાં અહીંયા કથા છે ને તો બાજુમાં રહેતા ને આવતા પહેલા હવે ત્યાં હું જાય. અને લોકો લાખો કરોડો વાપરીને વિદેશની ભૂમિ ઉપર રામ નામનો મહિમા ગૌરાવે છે. કારણ આ તો રામની કથા છે સાહેબ. પણ ભાગ્ય વિના નર પાવત નાહી. જેના ભાગ્યમાં હોય ને એ આ કથા સાંભળી શકે, ભાગ્યમાં ન હોય ને એ આ કથા સાંભળી ન શકે. ભાગ્યમાં હોય પાછું એમ નહીં સમજવાનું કે હવે અમે આજે સાંભળી લીધી તો અમે જ બધા ભાગ્યશાળી છીએ. હજી તો શરૂઆત છે સાહેબ. આજે પોથયાત્રામાં બહુ સુંદર નગાડા ને ઢોલ ને ડ્રમ ને રાસ ને બધું. એક વખત મારી કથા આવી ચાલતી હતી પોથયાત્રા ને, વળી ઉત્સાહમાં ત્યાં તો આગળ ઢોલ વાગે, નાચે, ગુલાલ ઉડે, એમાં ફટાકડા ફૂટે ને એમાં કોઈ છોકરો નાનો હશે એને બહુ મોટો ફટાકડો ફોડ્યો સાહેબ, ધડાકો. અને બિચારા 80 વર્ષના ડોસી ધીમે ધીમે જાતા હતા ને બોમ્બ ફૂટ્યો. એવો ધડાકો થયો કાનના પડદા સાહેબ ધાક પડી ગઈ, કાંઈ સંભળાય નહીં. એ તો રોજ અહીંયા આવીને કથામાં બેસી જાય. 9 દિવસ મેં કથા કરી. કેવી કથા કરી. કથા પૂરી થઈ, પાછી પોથયાત્રા નીકળી. હવે આપણને વખાણ સાંભળવા તો ગમે એટલે હું બધાને પૂછતો તો મારી કથા કેમ લાગી. મેં બાને 2-4 વાર પૂછ્યું, બા મારી કથા કેમ લાગી, મારી કથા. પણ હવે એને ધાક પડી ગઈ મને તો ખબર નહીં. ત્યાં તો વળી પોથયાત્રા ઢોલ ને વળી કોઈ એવો જોરથી ફટાકડો ધૂમ થયું ને આના કાન ખુલ્યા. અમારી પાસે આવ્યા, દાદા તમે કઈ પૂછતા હતા? મેં કીધું બા હું એમ પૂછતો હતો મારી કથા કેવી લાગી. મેં તમને 4-5 વાર પૂછ્યું, તમે જવાબ ન. એ કે મેં કીધું સંભળાતું? એ કે નહીં સંભળાય છે બરોબર, પણ એ તો પોથયાત્રામાં કોઈ એવો ફટાકડો ફોડ્યો ને તો ધાક પડી ગઈ હતી. 9 દિવસ ખાલી તમારા ઓઠ આમાં મળતા હતા, મેં કઈ સાંભળ્યું નથી. સાહેબ નસીબમાં હોય તો કથા સંભળાય, નસીબ વગર કથા સંભળાતી. આ તો રામની કથા છે. અને 9 દિવસ આમાં હસવાનું પણ એટલું આવશે, આમાં રડવાનું પણ એટલું આવશે, આમાં આનંદ પણ એટલો આવશે, આમાં ઉત્સવ પણ એટલો આવશે. કારણ આ તો રામની કથા છે. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની રચના કરે અને સૌની પહેલા આપણે કોઈ પણ કાર્ય કરીએ એટલે ગણપતિને યાદ કરીએ. તુલસીદાસજી મહારાજ વિચાર કરે કે હું પહેલા ગણપતિને યાદ કરું કે સરસ્વતીને. કારણ કે ગણપતિ મને જ્ઞાન આપશે પણ મારે તો લખવી છે અને સરસ્વતીની કૃપા વગર શબ્દ ન મળે. એક શ્લોક લખી ગણપતિ અને સરસ્વતી બંનેની વંદના કરી છે. વર્ણના અમર્થ સંઘાના રસાના છંદ સામપી મંગલા નાય ચ કરતારો વંદે વાણી વિનાયકો. એક શ્લોકમાં ગણપતિ અને સરસ્વતીની વંદના કરી છે. બીજા શ્લોકમાં ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યા વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતઃ સ્થાનેશ્વરમ.
કે જગતના માતા અને પિતા એવા ભગવાન શિવ અને શક્તિ જે શ્રદ્ધા અને વિશ્વાસનું જોડું છે ને એ બંનેને હું પ્રણામ કરું છું. પેલા ગણપતિ અને સરસ્વતી, પછી શિવ અને શક્તિ પ્રણામ કર્યા છે. જોજો કાર્યના પ્રારંભમાં આની ઉપરથી આપણને એક વસ્તુ શીખવા મળે કે જીવનમાં કોઈ પણ કાર્ય કરો ને એની શરૂઆત પ્રણામથી કરજો. લોકોની સામું નમી જાજો, ઝૂકી જાજો. હંમેશા નમવા વાળો મહાન હોય છે, નમાવવા વાળો ક્યારેય મહાન નથી હોતો. સાહેબ બહુ અકળાઈને ન રહેવું, હંમેશા ઝૂકી જાવું. જોજો તાડનું વૃક્ષ હંમેશા ટટાર હોય છે, પણ આંબો છે ને એને જેટલી કેરીઓ લાગતી જાય ને એટલું ઝૂકતો જાય છે. સાહેબ સમજદાર માણસ, જેના જીવનમાં વિવેક, જેના જીવનમાં સંસ્કાર, જેના જીવનમાં સત્ય, જેના જીવનમાં ધર્મ, એક એક કેરી જે એના આંબા ઉપર લાગતી જાય ને એમ ધીમે ધીમે નમતો જાય છે, બીજાને નમાવે નહીં. કોઈ પણ કાર્યનો પ્રારંભ લોકોની સામે નમવાથી કરજો. તુલસીદાસજી મહારાજ પ્રણામથી વંદના કરે. ગણપતિ, સરસ્વતી, શિવ શક્તિ, પછી તુલસીદાસજીએ શ્લોકમાં ભગવાન શંકરની વંદના કરી છે. વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ય વંદ્યતે. હું મારા ગુરુ સ્વરૂપ સમજી અને ભગવાન શિવની વંદના કરું છું, કારણ કે ચંદ્રમાં વાકો હોવા છતાં ભગવાન શિવે એને મસ્તક ઉપર બેસાડ્યો છે, અને ભગવાન શિવના મસ્તક ઉપર બેઠો ને એટલે આખું જગત એને પ્રણામ કરે છે. આવા ગુરુને હું વંદન કરું છું. ચોથી વંદના વાલ્મીકી કવિ અને હનુમાનજીની કરી છે. સીતારામ ગુણ ગ્રામ્ય રણ્ય પુણ્ય વિહારણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વર કપીશ્વર. પછીની વંદના ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી કલેશમ હારિણી સર્વ શ્રેયસ કરી સીતા ન તો હમ શ્રી રામ વલ્લભામ. માં જાનકીની વંદના કરી છે. આગળ વંદનામાં તુલસીદાસજી મહારાજ શ્રી રામની શ્લોકમાં વંદના કરે. જોજો 7 શ્લોકમાં 7 વંદના કરી છે, 7 શ્લોક. પણ તુલસીદાસજીને વિચાર આવ્યો કે મારે આ રચના સંસ્કૃતમાં નથી કરવી, કારણ કે સંસ્કૃત એ દેવોની ભાષા છે. સંસ્કૃત એ વિદ્વાનોની ભાષા છે, પંડિતોની ભાષા છે. જે સંસ્કૃતનું જાણકાર હોય ને એ મારી કથા સમજી શકે, બીજું કોઈ નહીં સમજી શકે. મારે તો એવી ભાષામાં કથા લખવી છે કે નાનામાં નાનો માણસ મારી કથાને સાંભળી શકે, સમજી શકે ને જીવનમાં ઉતારી શકે. માટે તુલસીદાસજીએ 7 શ્લોક લખી અને હવે પછી અયોધ્યાની જે અવધી ભાષા હતી ને એ ભાષામાં લખવાની શરૂઆત કરી. 7 જ શ્લોક. અને પછી હવે તુલસીદાસજી મહારાજે ચોપાઈ લખીને સૌની પહેલી ચોપાઈ તુલસીદાસજી મહારાજ કહે કે બંદેહુ પ્રથમ મહીસુર ચરના મોહ જનિત સંશય સબ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. તમને લોકોને કદાચ એવું બને કે ચોપાઈ ઓછી આવડતી હોય, ન આવડતી હોય, પણ શ્રી રામ જય રામ ગાતા તો અવશ્ય આવડતું હશે. જ્યારે જ્યારે મારા સંગીત વૃંદો દાદા ગાય શ્રી રામ જય રામ ના નામમાં હારવાર જોડાઈ જાજો. તુલસીદાસજી મહારાજે પ્રથમ ચોપાઈ બંદેહુ ગુરુ પદ